નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ખાસ જે ચર્ચા કરવાની છે એ છે આરએમસી જુનિયર ક્લર્ક. ઓછા માર્ક્સ અગર જો કોઈને થઈ રહ્યા છે, બરાબર છે, તો હવે શું કરી શકાય? હવે શું કરીએ? કારણ કે મેં જે કટ ઓફનો વિડીયો બનાવ્યો, તો કટ ઓફ ઉપર બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા કે સર મારા 82 માર્ક થાય છે, મારા 85 થાય છે, બરાબર છે, હું આ કાસ્ટમાંથી છું. પછી કેટલાક વિદ્યાર્થીઓ હતા ભાઈ, એ લોકોના 72 થતા હતા, કોઈના 70 થતા હતા, કોઈના 65 થતા હતા, રાઈટ. ઘણી બધી નેગેટિવ પણ કમેન્ટ આવી હતી, ઘણા બધાએ ગાળ પણ કીધી. ઠીક છે, તો વિદ્યાર્થીઓ યાર થોડી સભાનતા રાખવી જોઈએ. કારણ કે તમને અથવા કોઈને પણ વિદ્યાર્થીને એવું લાગતું હોય કે આ સાહેબ બરાબર આમને એમ પોતાની યુટ્યુબ ચેનલ ઉપર બરાબર આવી ગયા છે. એવું નથી ભાઈ, મારું નામ યુટ્યુબમાં સર્ચ કરજો, મયુર હેરાવ, એટલે તમને ખબર પડશે કે આ સાહેબે ઘણી બધી જગ્યાએ ભણાવી ચૂક્યા છે, બરાબર ને. કોઈ નવા સાહેબ નથી આ. અને જે પણ સીસીના વિદ્યાર્થી છે, તો સીસીના વિદ્યાર્થીઓ તો ખાસ મને ઓળખતા હશે, કારણ કે જે પેપર એનાલિસિસ લઈને આવ્યા હતા ગુજરાતમાં પ્રથમ વખત, દરેક શિફ્ટનું પેપર એનાલિસિસ અડ્ડા 24/7 ગુજરાત ઉપર બરાબર અમે કરાવતા હતા. અત્યારે તો એ કંપની બંધ થઈ ગઈ છે, તો મતલબ એ અહીંયા ગુજરાતમાંથી જતા રહ્યા છે. તો ભાઈ, તો વસ્તુ તમે સમજો કે અગર હું કંઈ કહી રહ્યો છું તો આમને હવામાં નથી કહી રહ્યો, બરાબર છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે ઓછા માર્ક્સ થાય છે, હવે શું કરીએ, કે હવે શું એવું કરી શકાય કે જેના કારણે બરાબર છે થોડી મગજને મનને શાંતિ મળે. હવે જુઓ, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ભાઈ, જેને એપ્લિકેશન ડાઉનલોડ કરવી છે, પેડ કોર્સિસ ત્યાં અવેલેબલ છે. આઈએ આપણે આપણા પોઈન્ટ ઉપર. હવે જુઓ, જ્યારે પણ કોઈ સરકારી ભરતીની તૈયારી કરતો હોય કોઈ પણ વિદ્યાર્થી, તો ત્યારે હું એને એક પોઈન્ટ કહેતો હોઉં છું શરૂઆત કરતી વખતે, કે ભાઈ જ્યાં સુધી બરાબર છે, જ્યાં સુધી જે કોલ લેટર છે, રાઈટ, કે ભાઈ તમને નોકરી મળી ગઈ છે એનું પત્ર જે આવે બરાબર, જ્યાં સુધી એ તમારા હાથમાં ના આવે, રાઈટ, અને પહેલો પગાર છે એ તમારા એકાઉન્ટમાં બરાબર જમા ન થાય, ત્યાં સુધી તમારે તૈયારી બંધ કરવાની નહીં, બરાબર. આ નિયમ છે ભાઈ. શું નિયમ છે? યાદ રાખજો કે જો તમે સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો, તો પગાર, પ્રથમ તમારો જે પગાર છે બરાબર, એ ખાતામાં જમા ન થાય, રાઈટ, ત્યાં સુધી આપણે તૈયારી કરવાની. ઠીક છે, ત્યાં સુધી તૈયારી કરવી. હવે આવું શું કામ કહી રહ્યો છું તમને? તો એનું કારણ છે. તમને ખબર હશે કે જે સીસીની એક્ઝામ ગયા વર્ષે લેવાઈ મે મહિનાના તડકામાં, એપ્રિલ મે મહિનાના તડકામાં, મને ખબર છે કારણ કે હું પેપર એનાલિસિસ કરવા જતો હતો તડકાની અંદર, રાઈટ, ત્યારે હાલત ખરાબ થઈ જતી હતી ભાઈ. તો ભાઈ, સીસીની એક્ઝામ મે મહિનામાં બરાબર છે, એપ્રિલ મે જૂન એવી રીતે કંઈક હતા, મે મહિના આઈ થિંક હતો, તો ભાઈ ત્યારે લેવાઈ એક્ઝામ. અને અત્યારે હાલમાં એનું સીસી એનું આપણને બરાબર પરિણામ ખબર પડી કે ભાઈ અચ્છા આ આટલા વિદ્યાર્થી પાસ થયા છે. હજી સુધી સીસી બી ગ્રુપની તો એક્ઝામ લેવાઈ જ નથી. સમજ્યા તમે? 2000 આપણે એપ્રોક્સિમેટ માર્ચ એપ્રિલ સમજીને ચાલીએ કે કદાચ મે મંથ હતો મારા ખ્યાલથી, મે મહિનો જ હતો, કે મે મહિનો આપણે સમજીને ચાલીએ કે મે 2024ની અંદર એક્ઝામ લેવાઈ છે અને આ મે 2025 ચાલે છે. ત્યાં સુધીમાં ખાલી સીસી ગ્રુપ એ છે બરાબર, તેની જ ખાલી પરીક્ષા લેવાઈ છે. હજી સુધી કોને સિલેક્શન થયું છે એ તો હજી આવ્યું નથી બહાર. ત્યારબાદ આપણે વાત કરીએ ભાઈ સીસી ગ્રુપ બી, આની પરીક્ષા તો હજી પણ બાકી છે, બરાબર. હજી સુધી આના ઠેકાણા નથી. હવે હું તમને કહું કે ભાઈ તમે બરાબર છે લાગ્યા રહો આ ભરતી પાછળ, રાઈટ, કે વચ્ચે જે પણ ભરતી આવે એની તૈયારી તમે ન કરો તો તમારું કેટલું મોટું નુકસાન થશે તમે વિચાર કરો. 1 વર્ષ થઈ ગયા, બરાબર છે, 1 વર્ષથી કંઈ ઠેકાણા નથી, રાઈટ. અને હું તમને એવો દિલાસો આપું કે ના ના ના, આ સીસી ગ્રુપ બીને ટાર્ગેટ કરો, આમ કરો તેમ કરો, થઈ જશે, રાઈટ. થવાનું છે તમારું? નથી થવાનું. તમારે મલ્ટિપલ ટાર્ગેટ સેટ કરવા પડશે. તમારે ગુજરાતની અંદર જે પણ બીજી એક્ઝામ આવે, જેમ કે આરએમસી છે, એએમસી ગઈ, બરાબર છે, ત્યારબાદ બીજી આપણે પરીક્ષાઓની વાત કરીએ તો હવે એસએસસી એમટીએસની પરીક્ષાઓ છે, આરઆરબી એનટીપીસી છે જે ગુજરાતી ભાષામાં બરાબર લેવાય છે, તો કેન્દ્ર સરકારની જે પરીક્ષાઓ છે બરાબર, એના અંદર ફોર્મ ભરો ભાઈ તમે. ગણિત રીઝનિંગ જ કરવાનું છે ને, શું કરવાનું છે? જીકે તો તમને આવડે છે. અમે ગુજરાતના વિદ્યાર્થીઓનું જીકે તો ઘણું સારું હોય છે, ખરેખર કહું છું, જીકે ઘણું સારું હોય છે. મેથ્સ રીઝનિંગમાં થોડી તકલીફ પડે છે, ઇંગ્લિશમાં તકલીફ પડે છે, પણ બીજું બધું તો સારું હોય છે, બરાબર. બેંકની એક્ઝામ છે એ ગુજરાતીમાં તમે બરાબર અહીંયા આપી શકો છો. તો મતલબ છે કે યાર, જો તમે એક એક્ઝામને બરાબર વંટવેલા રહેશો અહીંયા કે ભાઈ નહીં હું તો ખાલી આની તૈયારી કરીશ, આંખો બંધ કરીને બીજી કોઈ એક્ઝામ આપવા નહીં જાઉં,
તો ભાઈ અહીંયા તમારો જે વર્ષો છે, સમય છે, બહુ જબરજસ્ત રીતે ખરાબ થશે. બરાબર છે. આની નોટિફિકેશન એક તો કયા મહિનામાં આવી હતી, બરાબર છે, પછી એ છેક છેલ્લે તમારે બરાબર 2023માં નોટિફિકેશન આવી હતી એન્ડમાં, અને એના પછી એ ક્યારે બધું પરીક્ષા લેવાની એ બધું, એટલે તમે જુઓ કે ભાઈ આને કેટલો સમય છે, પ્લસ આના અંદર કેટલા બધા લોચા થયા હતા. તો હવે જો તમારા મગજમાં એવો વિચાર હોય કે નહીં ભાઈ આ આરએમસીની અંદર, હવે આપણે આવીએ આરએમસીની બાબત ઉપર, કે આરએમસીની અંદર રાઈટ આ આરએમસીની એક્ઝામમાં મારા 80 માર્ક થાય છે કે ભાઈ કોઈના 85 થાય છે, કોઈના 88 થઈ રહ્યા છે, ચલો કોઈના 78 થઈ રહ્યા છે, રાઈટ, કોઈના 75 થઈ રહ્યા છે, ચલો કોઈના 68 થઈ રહ્યા છે, કોઈ 60 વાળો 50 વાળો છે. તો શું તમે માર્ક જોઈને શું બેહી રહેશો કે બસ હવે તૈયારી નથી કરી, હવે આપણું સિલેક્શન થઈ જશે? બરાબર છે. હજી આ નોકરી અગર જો તમે લાગશો પણ તો તમારા હાથમાં આવતા કેટલી વાર લાગશે? ઠીક છે, લો 6 મહિના નીકળી ગયા, 7 મહિના નીકળી ગયા, 8 મહિના નીકળી ગયા, તો તમે શું કરશો? બરાબર, ગયા 8 મહિના તમારા, સમજો છો તમે કે તમને શું કહું છું, કે હવે તમે જો આ એક્ઝામ આપી દીધી છે, બસ પતી ગયું, કે તમારે જે કર્મ કરવાનું હતું ને એ તમે કર્મ કરી લીધું, તમારે જે વાંચવાનું હતું તમે વાંચી લીધું, તમારે જે કામ કરવાનું હતું તમે બધું કામ કરી લીધું. હવે આગળ શું ભાઈ? મૂવ ઓન. બરાબર, તમારા જેટલા પણ માર્ક આવ્યા હોય એ હું દરેક વિદ્યાર્થીને કહું છું, ભાઈ 50 વાળો પણ હોય કે 80, 90, 95 કેટલા પણ માર્ક આવ્યા હોય, બરાબર છે, બસ આ પતી ગઈ ને એક્ઝામ, હવે બસ વાર્તા પતી ગઈ. હવે નેક્સ્ટ એક્ઝામ કઈ આવે છે ભાઈ? રેવન્યુ તલાટી આવે છે, બરાબર. બીજી પરીક્ષાઓ કઈ આવે છે? તો રેલવેની અંદર આરઆરબી એનટીપીસી છે, રાઈટ. ત્યાર પછીની કઈ પરીક્ષા આવે છે? તો ભાઈ એ ગ્રુપ ડીની પરીક્ષા છે, રાઈટ. ઘણા બધા હશે સીસી ગ્રુપ, સીસીની અંદર, બરાબર, એ લોકોને પાસ થશે તો સીસીની બી પણ આવશે, ગ્રુપ બીની પણ આવશે. તો સીસીની ભાઈ તમે બીની તૈયારી છે ભાઈ એ ચાલુ કરી દો ભાઈ, બરાબર છે. કમ્બાઈન તૈયારી ચાલુ કરો કે ભાઈ મલ્ટિપલ સબ્જેક્ટ એક સાથે ટાર્ગેટ કરી શકો. એના પછી આના સિવાય બીજી કઈ ભરતીઓ આવી શકે છે? તો બેંકની એક્ઝામ, બીઓબીની નોટિફિકેશન આવી છે, બરાબર, તો બેંકની એક્ઝામ છે બધી. ત્યારબાદ કઈ છે? તો એ આપણે આ એસએસસીની એક્ઝામ આવે છે ભાઈ ગુજરાતી ભાષામાં, એસએસસી એમટીએસ છે, એસએસસી બરાબર સીએચએસએલ છે. ઓકે, તો મતલબ ઘણા બધા ઓપ્શન છે. તમે અહીંયા જો ખાલી સ્ટીક રહી ગયા આટલું જોઈને, કારણ કે મેં ઘણા બધા વિદ્યાર્થીઓના કમેન્ટ જોયા હતા, રાઈટ. તમારે અત્યારે ઓલા વિડીયો ઉપર, કટ ઓફના વિડીયો ઉપર કમેન્ટ જોયા તો જોજો તમે, તો ઘણા બધા ટેન્શનમાં હોય છે. અને હું તમને ડાયરેક્ટ કહી દઉં કે ના યાર તમારું સિલેક્શન નહીં થાય, કેવું લાગશે તમને? તમારી હોપ તો યાર હું મતલબ બરાબર એક માનવતાની દ્રષ્ટિએ તમારી હોપ તો હું ના કરું ને યાર, કે ભાઈ સર તમે મતલબ તમારે મતલબ કઈ રીતે બરાબર તમને એવું કહી દઉં કે ભાઈ નહીં થાય. ઠીક છે, તમે સમજો આ ભાવનાને, કે ક્યારે પણ એઝ અ વુમન કે હું કોઈને કહી જ નથી શકતો કે ભાઈ હું એઝ અ ટીચર છું, બરાબર છે, તો મને ખબર હોય છે કે 1% પણ સંભાવના હોય છે પરીક્ષાની અંદર પાસ થવાની, રાઈટ. 1% શું 0.01% પણ હોય છે. અને 0.01% પણ જો તમને લાગતું હોય ને કે નહીં ભાઈ હું પાસ કરી શકું છું, ભાઈ તો તૈયારી તમારે કરવી જોઈએ, રાઈટ. જ્યારે 0% ઉપર આવે ત્યારે તૈયારી છોડી દેવી જોઈએ, કે હવે કોઈ ચાન્સીસ નથી, ત્યારે તમારે તૈયારી છોડવી જોઈએ. પણ 0.01% પણ મગજમાં થોટ આવે છે કે નહીં યાર મારે પાસ કરવી છે ને હું કરી લઈશ, તો ભાઈ તમારે તૈયારી આગળ કરવી જ જોઈએ, બરાબર. એટલે આ તમે જરા બાબતને સમજો. શું છે કે એક હોય છે યાર કે તમને ડરાઈ દઉં કે ભાઈ આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણાવું છે. એક છે રિયાલિટી છે, જે હકીકત છે. અને હકીકત શું છે કે હંમેશા યાદ રાખજો કે હકીકત જેવું તમે માનશો એવી તમારી હકીકત બનશે. તમે આટલા બધા અનુભવ લઈ લીધા છે ગુજરાત સરકારની ભરતીના, કેન્દ્ર સરકારની ભરતીના, બેંકની ભરતીના. ચલો બેંકની અંદર એસએસસીમાં થોડી બરાબર, બેંક અને એસએસસીમાં તો થોડી પ્રોસેસ થોડી ઝડપી થઈ જાય છે, પણ આપણે ગુજરાત સરકારની વાત કરીએ કે પછી રેલવેની વાત કરીએ તો એના અંદર થોડું ડિલે થઈ જાય છે. ખાસ કર આપણી ગુજરાત સરકારમાં, રેલવેમાં પણ એટલું ડિલે નથી થતું. તો તમારે આ ફેક્ટ્સને સમજીને આગળ વધવાનું રહેશે, બરાબર છે. આરએમસીની પરીક્ષા જતી રહી, જોઈ લીધું ભાઈ કેટલા માર્ક થાય છે, શું છે. આગળ હવે રેવન્યુ તલાટીની બરાબર ભરતી આવી રહી છે, બસ લાગી જાઓ. રેલવે એનટીપીસીની ભરતી આવી રહી છે, બરાબર. રેલવે એનટીપીસીની અંદર પણ જુઓ એક્ઝામ તો હજી ખબર છે કયા મહિનામાં લેવા છે, એ ઓગસ્ટ મહિનામાં જશે. કારણ કે હજી એક નોટિફિકેશન બરાબર એની આવી છે, તો એવું તમને કવર કરાવીશ, જ્યાં રીઓપન થયા છે ફોર્મ, બરાબર. હવે જૂન મહિના સુધી તો આ લોકોએ કંઈક લાસ્ટ ડેટ આપી છે, મે જૂનની કંઈક લાસ્ટ ડેટ છે ભાઈ ફોર્મ ભરવાની. એ લોકો રીચેક કરશે બધું, પછી 1 મહિનો રહીને 1-1.5 મહિનો રહીને પછી એની એક્ઝામ લેવાશે. તો એ એક્ઝામ બરાબર લેટ જશે. સાથે એનટીપીસીની નવી ભરતી પણ આવશે 2025ની, કારણ કે અત્યારે જે હાલમાં ભરતી આવી હતી 2024ની હતી. ગ્રુપ ડીની પણ એની પણ બીજી ભરતી આવશે, બરાબર. એસબીઆઈની અંદર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કહેવામાં આવ્યું છે કે ભાઈ એસબીઆઈની અંદર 16,000ની ભરતી આવવાની છે.
રાઈટ 16,000ની ભરતી આવવાની છે, જેના અંદરથી મારા ખ્યાલથી 15,000 કે 14,000ની ભરતી તો ખાલી ક્લર્કની અંદર જ છે, રાઈટ 2025-26ની અંદર કંઈક આ લોકો કરવાના છે. IBPS છે, બરાબર, બેંક છે, એના અંદર ભરતી આવશે. બેંકની અંદર તો સમજીને ચાલો કે ભાઈ ક્લર્કમાં 10,000ની વેકેન્સી દર વખતે હોય જ છે ભાઈ, 10,000 સમજીને ચાલો. SSCની વાત કરીએ તો SSC દર વર્ષે બરાબર 50,000 તો ભાઈ ભરતીઓ નીકાળે જ છે યાર, 50,000ની ભરતી તો SSC બરાબર નીકાળે જ છે ભાઈ, રાઈટ. રેવન્યુ તલાટી છે ભાઈ, ત્યાં 2300 જગ્યા, હાઈએસ્ટ જગ્યા. હું તો કહું, ખરેખર કહું તો 2300 જગ્યા માટે ભાઈ તમારે લડવું જ જોઈએ. 2300 આટલી જગ્યાઓ છે, બરાબર, એના માટે તમારે લડવું જ જોઈએ, બરાબર છે. NTPC છે, એમાંય સારી છે, ગ્રુપ ડી છે ભાઈ. તો ભાઈ મેઇન વસ્તુ તાત્પર્ય મારો એ કહેવાનો એ છે કે બસ હવે આ વાર્તા પતી ગઈ. અહીંયા માર્ક જોઈ લીધા, કેટલા આવે છે કેટલા નથી, અહીંયા વાર્તા પતી ગઈ. તમારે જે કર્મ કરવાનું હતું તમે તે કર્મ કરી લીધું. હવે તમારે આગળ વધવાનું છે આની અંદર. જો એકને એક જગ્યાએ બરાબર પછી સ્ટીક રહેશો, ટેન્શન આવશે, ફિયર આવશે, પછી તમને શું મતલબ ઘણી બધી તકલીફો થશે. અને આના અંદર એક વખત ફસાઈ ગયા, તમારા અઠવાડિયા, 10 દિવસ, 15 દિવસ, 1 મહિનો ખરાબ થઈ જતો રહેશે, રાઈટ. આ જે દિવસો છે તમને મળ્યા છે એનો સદુપયોગ કરો. બીજી બધી બરાબર ભરતીઓ છે, આવી રહી છે, લાઇનમાં છે બધી ભરતીઓ. તમારે ખાલી બસ મહેનત કરવાની છે, બરાબર. શું કરવાનું છે? મહેનત કરવાની છે, રાઈટ. એટલે આ જ મારો બસ કહેવાનો તાત્પર્ય છે કે તમારા માર્ક કેટલા પણ થતા હોય, કે 90 માર્ક થતા હોય, 99 થતા હોય, એક હતો ભાઈ 99 વાળો પણ હતો, 99 વાળો, 99.99, રાઈટ. મારે વધારે કથા નથી કરવી એના વિશે, પણ 99 વાળો પણ હતો ભાઈ, 99.99, રાઈટ. ખબર હોય કે જૂઠું બોલી રહ્યો છે, હશે કદાચ કોઈક, હશે એવું પણ આપણે કહી શકીએ. પણ ભાઈ કેટલાય માર્ક થતા હોય, બસ પતી ગયું યાર. તમે એક્ઝામ આપીને તમારો અહીંયા બરાબર છે અધિકાર પૂરો થઈ ગયો, બરાબર. તો થોડું ભગવદ્ ગીતાની અંદર જે લખેલું છે એ સમજીને ચાલવાનું આપણે, કે આપણો અધિકાર ફક્ત આપણું જે ફરજ છે, આપણું જે કર્મ છે એના ઉપર છે. ફળ ઉપર આપણો કોઈ અધિકાર નથી. ફળ મળશે કે નહીં મળે, રાઈટ, તો એના અંગે બરાબર આપણે કંઈ કહી ન શકીએ. લેટ મળશે, વહેલા મળશે, ક્યારે પણ મળશે, બરાબર. પણ ભગવદ્ ગીતામાં એક વસ્તુ લખેલી છે કે અગર જો તમે કર્મ કર્યું છે, તમે તમારી બરાબર ફરજ નિષ્ઠા સાથે બરાબર બજાવી છે, તો ભાઈ તમને જે ફળ છે એ 110% મળવાનું છે. તો તમે આ વસ્તુ સાથે ચાલો, બરાબર. કે અગર મેં મહેનત કરી છે તો મને RMC એક્ઝામની અંદર ચલો એ કામમાં નથી આવવાની, નહીં આવી તો મને રેવન્યુ તલાટીમાં કામમાં આવી જશે, રેલવે છે, CCની એક્ઝામ છે, બીજી ઘણી બધી પરીક્ષાઓ છે કે જ્યાં મને ભાઈ તૈયારી કામમાં આવશે. તો આ માઇન્ડસેટ સાથે આગળ વધશો કે અગર જો મેં કર્મ કર્યું છે તો ભાઈ મને એનું ફળ મળવાનું જ છે. આજે નહીં તો કાલે મળશે, કઈ ને કઈ રીતે મળશે, ઠીક છે. આ થોડું આ માઇન્ડસેટથી ચાલો તો વધારે તમારા માટે બરાબર સારું રહેશે. આગળ વધીએ આપણે. તો જુઓ, રેવન્યુ તલાટી માટે આપણે બરાબર છે એક બેચ કોર્સ લોન્ચ કરેલો છે, રેકોર્ડેડ કોર્સ છે. મારા જેટલા પણ એપ્લિકેશન ઉપર કોર્સ હોય છે રેકોર્ડેડ બેચ કોર્સ હોય છે, કારણ કે હું એકલો જ ભણાવું છું, બરાબર છે. મારી એપ્લિકેશન ઉપર બીજા કોઈ સર નથી, હું એકલો જ બરાબર છું ભાઈ અહીંયા, રાઈટ. જે પણ છે હું એકલો જ છું. અને મારો કંઈક ટાર્ગેટ એવો છે કે ભાઈ અફોર્ડેબલ પ્રાઇસની અંદર, કે ઓછી કિંમતની અંદર વિદ્યાર્થીઓને બરાબર હું આપી શકું. કારણ કે કોચિંગ ક્લાસ પાછા ચાલુ કરીએ તો ભાઈ આપણે મતલબ સમજી લો કે અગર હું કંઈક મોટું કરું તો ભાઈ એના અંદર એટલા જે કોર્સની પ્રાઇસ છે એ પણ વધશે. તો મારે કોર્સની પ્રાઇસ નથી વધારવી, રાઈટ. મારો પેશન છે ટીચિંગનો, મને સારી રીતે ભણાવતા આવડે છે એટલે હું ભણાવી રહ્યો છું, બરાબર. અને અત્યારથી નથી ભણાવી રહ્યો, છેલ્લા હું 7-8 વર્ષથી ભણાવી રહ્યો છું, ઠીક છે. એટલે હું કોઈ નવો વ્યક્તિ નથી. ચલો, કોર્સની આપણે વાત કરીએ મિત્રો, સબ્જેક્ટ વાઇઝ અને ડે વાઇઝ આપણે લેક્ચર્સ અહીંયા બરાબર આપી રહ્યા છે. 300 કરતાં પણ વધારે કલાકના તમને બરાબર આના અંદર કોર્સ મળીએ છે. હવે રેવન્યુ તલાટીમાં શું છે કે કોઈ કહી રહ્યા છે કે CCની પેટર્ન ઉપર આવશે, કારણ કે ઓરિજિનલ નોટિફિકેશન આવી નથી, અત્યારે તો શોર્ટ નોટિસ જાહેર થઈ છે. તો કોઈને એવું છે કે ભાઈ CCની પેટર્ન ઉપર આવશે, કોઈને એવું છે કે ભાઈ બીજી કોઈ પેટર્ન હશે. હવે તમે CCની અંદર બરાબર તમે અગર આપી હોય પરીક્ષા તો તમને ખબર છે કેવા ડખા થયા હતા. વિદ્યાર્થીઓ વિરોધ કરતા હતા કે ભાઈ પરીક્ષાને કેન્સલ કરો, ભરતીને કેન્સલ કરો. શું કામ કરો? કારણ કે ભાઈ ગુજરાતીના પેપરની અંદર ઘણા લોચા થયા હતા પ્રિલિમ્સની અંદર, કે જે પ્રશ્નો હતો જેના અંદર ભૂલ હતી, ઓલા લોકો સ્વીકારતા નહોતા. જે GSSBના જે અધ્યક્ષ બરાબર એમણે તો આપી દીધું કે ભાઈ આ વસ્તુ છે ભાઈ, રાઈટ. તો કોર્ટમાં ગયો યાર કેસ, મતલબ કેટલી બધી માથાકૂટો થઈ, જેના કારણે રિઝલ્ટ ડિલે કરવામાં આવ્યું. તો રેવન્યુ તલાટીની અંદર ચાન્સીસ રહેશે બરાબર કે જે બધી પહેલાં ભૂલો કરીને એ ભૂલો હવે ના કરે આ લોકો, બરાબર છે. યાદ રાખજો, હંમેશા વસ્તુ યાદ રાખજો કે પહેલાં જે આ લોકોએ ભૂલો કરી એ ભૂલો ના કરે, કારણ કે આ લોકો પોતે કંટાળી ગયા હતા આ બાબતથી, રાઈટ. તો કોઈ એક જ પેટર્ન ઉપર રહેશે કે ભાઈ પ્રિલિમ્સ આવી રીતે રહેશે, મેન્સ આવી રીતે રહેશે, રાઈટ, એ હજી આપણે કહી નહીં શકીએ.
એ ઓરિજિનલ જે નોટિફિકેશન આવશે એના ઉપરથી જ આપણે બરાબર નક્કી કરીશું. તો સર હમણાં કઈ રીતે તૈયારી કરવી જોઈએ? તો હમણાં તમારે સબ્જેક્ટ વાઇઝ તૈયારી કરવી જોઈએ કે એક સબ્જેક્ટ તમે પકડીને બરાબર કમ્પ્લીટ કરી લો, તમારું કામ થઈ ગયું. રાઈટ, સબ્જેક્ટ વાઇઝ પ્રિપેરેશન કરવાના અંદર તમારું કામ થઈ જશે. મેથ્સ, રિઝનિંગ, હિસ્ટ્રી છે બરાબર, તમારા જેટલા પણ સબ્જેક્ટ છે બધા સબ્જેક્ટ આના અંદર આપણે કવર કરી રહ્યા છે. જે અહીંયા આપણે જીએસનો કોર્સ ભણીશું બરાબર છે, તો એના અંદર શું રહેશે કે અગર જો તમારે રેવન્યુ તલાટી માટે મુખ્ય પરીક્ષા આવે છે જ્યાં ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ આવે છે, રાઈટ, અને એમસીક્યુ આવે છે, ઓકે, તો એ બંનેને ટાર્ગેટ કરીને બરાબર આ બેચ કોર્સ રહેશે. મતલબ શું છે એનો કે અગર હું જીએસ ભણાવું છું, જનરલ સ્ટડીઝ અગર હું ભણાવું છું, તો હું ડે 1 થી પહેલા દિવસથી બરાબર હું આન્સર રાઇટિંગ કરાવું છું. પહેલા દિવસથી મારો નિયમ છે કે અગર હું જીએસ ભણાવી રહ્યો છું, અગર હિસ્ટ્રી ભણાવી રહ્યો છું, અગર બરાબર ઇકોનોમી ભણાવી રહ્યો છું, કરંટ અફેર્સ કરાવી રહ્યો છું, તો ભાઈ ડે 1 થી જ આન્સર રાઇટિંગ થશે. રાઈટ, એ તમારે આન્સર રાઇટિંગ જાતે કરવાની રહેશે. ત્યાં હું તમને ફોર્મેટ આપી દઈશ કે ભાઈ આ રીતે તમારે લખવાનું હોય છે. એના અંદર હું ડેમો આન્સર પણ એક આપીશ કે જો આ ક્વેશ્ચન છે તો ભાઈ આ રીતે આનું લખાણ થાય, આ રીતે બરાબર આપણે પ્રશ્ન લખવાનો, કે 3 માર્કમાં આવે તો આવી રીતે, 5 માર્કમાં આવે તો આવી રીતે, 10 માર્કમાં આવે તો બરાબર આવી રીતે, આ રીતનું બરાબર અંદર લખાણ હોય. તો એ આપણો જે લેક્ચર્સ હશે, વિડીયો લેક્ચર્સ હશે, એના અંદર જ બધું ડિસ્કશન થશે બરાબર છે, રેકોર્ડેડ ક્લાસની અંદર. એટલે તમને બધું મળી જશે, કે વાંધો નહીં આવે. એના અંદર જે પણ પેટર્નના અંદર ચેન્જીસ હશે એ તમારા આવી જશે. ક્લાસ પીડીએફની વાત કરીએ તો ભાઈ 300 કરતાં પણ વધારે તમને મતલબ જે પણ આપણે લેક્ચર લઈએ છીએ તો એની પીડીએફ તમને મળી જશે. તો 300 કલાક હશે, અગર ભણાઈશું યાર 300 પીડીએફ તો આરામથી બરાબર એ હશે. ટોપિક ટેસ્ટ છે ભાઈ 500 પ્લસ હશે, 500 પ્લસ ટોપિક ટેસ્ટ હશે બરાબર. બધા સબ્જેક્ટની આપણે કવર કરીશું એટલે ટોપિક ટેસ્ટ તો ભાઈ એમાં થશે. સેક્શનલ ટેસ્ટની વાત કરીએ 200 પ્લસ હશે. પ્રીવિયસના પેપર હશે ગુજરાત ગવર્મેન્ટના 50 પ્લસ જે રિસેન્ટના હશે બરાબર છે. અને મોક ટેસ્ટ છે બી આપણે 50 કરતાં પણ વધારે આપીશું. ઈ બુક તમને મળી જશે બરાબર, અહીંયા બધા વિષયની ઈ બુક તમને છે બી આપણે બધા સબ્જેક્ટની અહીંયા પ્રોવાઈડ કરી દઈશું. સાથે જીસીઆરટી છે બરાબર, એ પણ આપીશું કે કોઈને કોઈ વિદ્યાર્થીઓને કે સર મારે હજી થોડું ડિટેલમાં વાંચવું છે તો સર બીજું કોઈ અહીંયા બુક રેફરન્સ, તો હા ભાઈ એની તમે બરાબર છે પીડીએફ તમને આના અંદર મળી જશે. પીડીએફની તમારે પ્રિન્ટઆઉટ નીકાળવી હોય ઈ બુક્સની તો તમે પ્રિન્ટઆઉટ પણ બરાબર અહીંયા નીકાળી શકશો. ઓકે, તો આટલું બધું આપણે આપી રહ્યા છે અને કિંમત છે માત્ર 1000 રૂપિયા. આ 1000 રૂપિયા પ્રાઇસ એના કારણે જ છે ભાઈ કે કારણ કે હું એકલો જ આ બરાબર કોર્સ ભણાવી રહ્યો છું, એટલે મારો કોઈ ખર્ચ નથી. સીધી વાત અને સીધું સત્ય, ઠીક છે. તો એક વસ્તુ એ ધ્યાનમાં રાખજો ભાઈ, એટલે 1000 રૂપિયા મેં પ્રાઇસ રાખી છે અને આની વેલિડિટી કેટલી છે ભાઈ? લાઈફ ટાઈમ છે, રાઈટ, લાઈફ ટાઈમ વેલિડિટી છે કોર્સની. ઓકે, તો જેને પણ ખરીદી કરવી હોય ભાઈ તમે શું કરો ભાઈ, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી બરાબર છે અહીંયા પેડ કોર્સમાં તમે જશો, અહીંયા પેડ કોર્સમાં બરાબર તમે જશો તો ત્યાંથી તમે આ જે કોર્સ છે એ ડાઉનલોડ મતલબ તેની ખરીદી કરી શકો છો. એપ્લિકેશનનું નામ છે મયુર હીરાવ, મારા પોતાના જ નામથી છે ભાઈ. ઓકે, ચલો ભાઈ, તો વિડીયો ગમે તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દો ચેનલને. અને કોઈ તમારો કોઈ ડાઉટ હોય તો ભાઈ તમે અહીંયા કમેન્ટ કરી શકો છો. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય બાય.